રસાયણશાસ્ત્રની દુનિયામાં આપનું સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે પ્રયોગશાળામાં થતી દરેક પ્રતિક્રિયાને આટલી ચોકસાઈથી કાગળ પર કેવી રીતે લખવામાં આવે છે? આજે આપણે એ જ કળા શીખવાના છીએ, રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની. ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. આપણી આજની સફર 4 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલા આપણે શબ્દોથી શરૂ કરીને વૈજ્ઞાનિક સંજ્ઞાઓ સુધી પહોંચીશું. પછી સમજીશું કે અસંતુલિત સમીકરણની અસલી સમસ્યા શું છે. ત્યાર પછી તેને સંતુલિત કરવાની એકદમ સરળ પદ્ધતિ શીખીશું અને છેલ્લે એક સંપૂર્ણ અને માહિતીથી ભરપૂર રાસાયણિક સમીકરણ કેવું દેખાય તે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી, શબ્દોથી સંજ્ઞાઓ સુધી. કોઈ પણ રાસાયણિક પ્રતિક્રિયાને સમજવા માટે પહેલાં તેને સાદી ભાષામાં કહેવી પડે, ખરું ને? અહીં એક બહુ સામાન્ય પ્રતિક્રિયાનું શાબ્દિક વર્ણન છે. જ્યારે મેગ્નેશિયમ હવામાં બળે છે ત્યારે તે હવામાં રહેલા ઓક્સિજન સાથે જોડાય છે. આ પ્રક્રિયાના અંતે જે નવો પદાર્થ બને છે તે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો જે પદાર્થોથી પ્રક્રિયા શરૂ થાય છે એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન, તેમને પ્રક્રિયકો કહેવાય છે. અને જે નવો પદાર્થ બન્યો એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, તેને નિપજ કહેવાય છે. આ તીર હંમેશા પ્રક્રિયકોથી નિપજ તરફની દિશા બતાવે છે. હવે જુઓ, પ્રતિક્રિયાને આખા વાક્યમાં લખવી એ બહુ લાંબુ અને કંટાળાજનક છે. શાબ્દિક સમીકરણ એના કરતાં ઘણું સારું છે. પણ રસાયણશાસ્ત્રમાં તો ચોકસાઈ અને ઝડપ બંને જોઈએ, એટલે જ વૈજ્ઞાનિકો રાસાયણિક સમીકરણ વાપરે છે. એ માત્ર સૌથી ટૂંકો રસ્તો નથી, પણ સૌથી વધુ માહિતી આપવાનો બેસ્ટ રસ્તો છે. અને અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. આપણે શબ્દોને તેમની વૈજ્ઞાનિક સંજ્ઞાઓથી બદલી નાખીએ છીએ. મેગ્નેશિયમ બની જાય છે Mg, ઓક્સિજન O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. આને માળખાગત રાસાયણિક સમીકરણ કહેવાય છે. સમજો કે આ પ્રક્રિયાનું ખાલી એક માળખું છે, એક બ્લુપ્રિન્ટ, પણ એ હજી અધૂરું છે. પણ આ આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું આ માળખું આપણને બધી વાત સાચી કહી રહ્યું છે? ચાલો જોઈએ આપણા બીજા વિભાગમાં, અસંતુલિત સમીકરણની સમસ્યા. આપણે પોતાને જ પૂછવું પડે, શું સમીકરણની બંને બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા એકસરખી છે? ચાલો આપણા Mg+O2 → MgO સમીકરણને ફરીથી જોઈએ. ડાબી બાજુ ઓક્સિજનના 2 પરમાણુ છે, O2, પણ જમણી બાજુ MgOમાં તો ફક્ત એક જ છે. અરે, અહીંયા તો કંઈક ગડબડ છે. અને આ ગડબડ આપણને પ્રકૃતિના એક મૂળભૂત નિયમ પાસે લઈ જાય છે, દ્રવ્ય સંચયનો નિયમ. આ નિયમ બહુ સાદી વાત કહે છે કે રાસાયણિક પ્રક્રિયા કોઈ જાદુ નથી. જેટલા પરમાણુઓથી તમે શરૂઆત કરો, અંતમાં પણ એટલા જ પરમાણુઓ હોવા જોઈએ, ભલે પછી એ અલગ રીતે ગોઠવાઈ ગયા હોય. વિચારો કે તમે લેગોના ટુકડાઓથી રમી રહ્યા છો. તમે જેટલા લાલ, વાદળી અને પીળા ટુકડાઓથી શરૂઆત કરો, તમારી છેલ્લી રચનામાં પણ એટલા જ ટુકડાઓ હશે. પરમાણુઓનું પણ બસ એવું જ છે. આ પદ્ધતિને બરાબર સમજવા માટે ચાલો એક થોડું વધારે ચેલેન્જિંગ ઉદાહરણ લઈએ. આ છે લોખંડની પાણીની વરાળ સાથેની પ્રતિક્રિયા. Fe+H2O માંથી બને છે Fe3O4 અને H2. ચાલો આ કોષ્ટક પર એક નજર કરીએ. આ આપણા સમીકરણની સમસ્યાને એકદમ સ્પષ્ટ બતાવે છે. ડાબી બાજુ એટલે કે LHS, ત્યાં લોખંડ Fe નો એક પરમાણુ છે. હવે જમણી બાજુ એટલે કે RHS પર જુઓ, ત્યાં લોખંડના 3 પરમાણુ છે. એ જ રીતે ડાબી બાજુ ઓક્સિજનનો એક પરમાણુ છે, જ્યારે જમણી બાજુ 4 છે. આ તો સીધું દ્રવ્ય સંચયના નિયમનું પાલન નથી થઈ રહ્યું. તો પછી આને ઠીક કેવી રીતે કરવું? ચાલો હવે આપણે શીખીએ સંતુલન કરવાની પદ્ધતિ, જેને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગભરાવાની જરૂર નથી. આ કોઈ અંધારામાં તીર મારવાની રમત નથી. આ એકદમ લોજિકલ પ્રોસેસ છે. આપણે આ 5 સ્ટેપ્સ ફોલો કરીશું. પહેલા લિસ્ટ બનાવીને ગણતરી કરો, પછી સૌથી જટિલ સંયોજનથી શરૂઆત કરો, એક સમયે એક જ તત્વને સંતુલિત કરો, અને છેલ્લે બધું બરાબર છે કે નહીં તે ચેક કરી લો. ચાલો તો આ પઝલ સોલ્વ કરવાનું શરૂ કરીએ. આપણા ઉદાહરણમાં સૌથી જટિલ સંયોજન Fe3O4 છે, કારણ કે તેમાં સૌથી વધુ પરમાણુઓ છે. એટલે જ નિયમ મુજબ આપણે ઓક્સિજન પરમાણુઓથી સંતુલન કરવાનું શરૂ કરીશું. તો આપણું પહેલું પગલું, જમણી બાજુ F3O4માં 4 ઓક્સિજન પરમાણુ છે, જ્યારે ડાબી બાજુ H2Oમાં ફક્ત એક જ છે. તો આને સરખું કરવા માટે શું કરીશું? આપણે H2Oની આગળ સહગુણક 4 મૂકી દઈશું. એક વાત ખાસ યાદ રાખવાની કે આપણે સૂત્ર એટલે કે H2O ને બદલી નથી શકતા,
માત્ર તેની આગળનો નંબર બદલી શકીએ છીએ. તો હવે બંને બાજુ 4 ઓક્સિજન છે. વાહ, ઓક્સિજન તો સંતુલિત થઈ ગયું. પણ એક મિનિટ, ઓક્સિજનને સંતુલિત કરવામાં આપણે હાઇડ્રોજનનું બેલેન્સ બગાડી નાખ્યું. હવે ડાબી બાજુ 4×2 એટલે કે 8 હાઇડ્રોજન પરમાણુઓ થઈ ગયા છે, જ્યારે જમણી બાજુ તો માત્ર 2 જ છે. ચાલો આગળ વધીએ અને આને સુધારીએ. હવે હાઇડ્રોજનનો વારો. ડાબી બાજુ 4 H2Oમાં 8 હાઇડ્રોજન છે, તો જમણી બાજુના H2ને 8 બનાવવા માટે આપણે બસ તેની આગળ 4 મૂકી દઈશું. બસ, હવે સમીકરણની બંને બાજુ 8 હાઇડ્રોજન પરમાણુ છે. બહુ સરસ, ઓક્સિજન અને હાઇડ્રોજન બંને સંતુલિત છે. હવે છેલ્લું કોણ બચ્યું? લોખંડ એટલે કે આયર્ન. જમણી બાજુ Fe3O4માં 3 આયર્ન પરમાણુઓ છે અને ડાબી બાજુ ફક્ત એક જ. આ તો સાવ સહેલું છે. આપણે ફક્ત ડાબી બાજુના Feની આગળ 3 મૂકવાનો છે અને થઈ ગયું. આપણું સમીકરણ હવે સંપૂર્ણપણે સંતુલિત છે. 3 Fe વત્તા 4 H2O Fe3O4 વત્તા 4 H2O. ચાલો એક છેલ્લી વાર બધું ચેક કરી લઈએ. બંને બાજુ 3 Fe 8 H અને 4 O પરમાણુઓ. એકદમ પરફેક્ટ. આપણે પરમાણુઓ તો સંતુલિત કરી દીધા, પણ શું અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું? ના. એક સાચું પ્રોફેશનલ રાસાયણિક સમીકરણ આપણને હજી થોડી વધારે માહિતી આપે છે. ચાલો આપણા છેલ્લા વિભાગમાં જોઈએ કે તે શું છે. તો નિર્ણાયક મુદ્દો એ છે કે દરેક પદાર્થ કઈ ભૌતિક અવસ્થામાં છે તે બતાવવું. આના માટે આપણે આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ. ઘન માટે S, પ્રવાહી માટે L, વાયુ માટે G અને પાણીમાં ઓગળેલા દ્રાવણ માટે AQ. આનાથી સમીકરણ વધુ સ્પષ્ટ અને ઉપયોગી બને છે. આ સરખામણી આપણી આખી સફરનો સારાંશ છે. આપણે એક સાદા અસંતુલિત માળખાથી શરૂઆત કરી હતી અને હવે આપણી પાસે એક સંપૂર્ણ, સંતુલિત અને માહિતીસભર સમીકરણ છે. તે બતાવે છે કે ઘન લોખંડ પાણીની વરાળ સાથે પ્રતિક્રિયા કરી ઘન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. તો આ બધી મહેનત શા માટે કરવી? કારણ કે આ કુશળતા સમગ્ર રસાયણશાસ્ત્રનો પાયો છે. આ જ નિયમોનો ઉપયોગ કરીને આપણે જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ જેવી કે પ્રકાશ સંશ્લેષણ તેને પણ સમજી શકીએ છીએ. અહીં સ્ક્રીન પર જે સમીકરણ છે તે બતાવે છે કે છોડ કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી પોતાનો ખોરાક બનાવે છે, અને તે પણ દ્રવ્ય સંચયના નિયમનું સંપૂર્ણ પાલન કરીને. આ બધી વાતનો સાર એક જ વાક્યમાં છે. જેટલા પરમાણુ પ્રક્રિયામાં ભાગ લે છે એટલા જ અંતે બહાર આવે છે. કશું ગુમ થતું નથી, કશું નવું સર્જાતું નથી. બધું જ એક સંપૂર્ણ સંતુલનમાં રહે છે. રાસાયણિક સમીકરણો પ્રકૃતિના આ સુંદર સંતુલનનું જ ગણિત છે. આપણે પરમાણુઓની સંખ્યા અને પદાર્થોની ભૌતિક અવસ્થાને સંતુલિત કરતા શીખી લીધું. પણ હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ સિવાય એક રાસાયણિક સમીકરણ પ્રતિક્રિયા વિશે આપણને બીજી કઈ માહિતી આપી શકે છે? શું તે તાપમાન, દબાણ કે પછી ઊર્જાના ફેરફાર વિશે